આણંદના વ્યસ્ત એવા ગ્રીડ ચોકડી અને મહેન્દ્ર શાહ આસપાસના વિસ્તારમાં રોડ પર જ પિયાગો રિક્ષાઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર પાર્કિંગ અને રિક્ષાચાલકોની મનમાનીના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. કેમેરામાં કેદ ટીઆરબી જવાનની શંકાસ્પદ કામગીરી. જ્યાં એક તરફ જનતા ટ્રાફિકથી પરેશાન છે, ત્યાં બીજી તરફ ટ્રાફિક પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને આરામ ફરમાવી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં, અમારા કેમેરામાં એક જવાન પિયાગો રિક્ષાના ડ્રાઈવર સાથે હાથ મિલાવતો, ડીલ કરતો આ બાદ ઝડપાયો છે. મોટો સવાલ, શું જવાનોને અહીં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે રાખવામાં આવ્યા છે કે પછી રિક્ષાચાલકોની ચોપલુસી કરીને સેટિંગ કરવા માટે? આ વિડિયો સામે આવ્યા બાદ હવે સ્થાનિક તંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેજવાબદાર જવાન અને ટ્રાફિકની સમસ્યા પર શું પગલાં લે છે તે જોવું રહ્યું. એડિટર અમિત સિંહ ઝાલા, આણંદ.